નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર અને ગાલા એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 1 અને એનો વિભાગ ઈ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। વિભાગ ઈ વિશે ચર્ચા કરવાની છે। આગળની વિડિયોની અંદર આપણે વિભાગ એફ અને વિભાગ ડી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। જો એ વિડિયો તમે ના જોયો હોય તો પહેલા એ વિડિયોને જોઈ લેજો, અને જો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે દાખલા નંબર જે વિભાગની અંદર આપેલો છે, વિભાગ એફ ની અંદર 52મો પ્રશ્ન આપેલો છે, ત્યાંથી શરૂઆત કરશું। અને વિભાગ ઈ રહ્યો ઈ આપણે 12 માર્કનો હોય છે, બરોબર। દરેક દાખલાના કેટલા માર્ક હોય છે? 4 માર્ક હોય છે અને 3 દાખલા ગણવાના હોય છે। તો આપણે આજે સંપૂર્ણ બધા દાખલાઓનું 55 ને 55 એટલે કે 52 થી 55 સુધીના દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। તો પ્રશ્ન નંબર 52, તો પ્રશ્ન નંબર 52 ની અંદર આપણને કીધું છે કે એક શહેરમાં પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ પ્રામાણિક વિતરણને અનુસરે છે। એટલે કે જે દૈનિક પેટ્રોલનું વેચાણ થાય છે એ જ પ્રામાણિક વિતરણને અનુસરે છે। એટલે એનું મીનિંગ શું થાય છે? આપણી x બરાબરની કિંમત થશે તેનો મધ્યક અને પ્રામાણિક વિચલન, એટલે કે મધ્યક એટલે શું થાય? મ્યુ। મ્યુ બરાબર કેટલા આપી દીધા છે? 33000 અને પ્રામાણિક વિચલન એટલે સિગ્મા 3000। એની અંદર આપણને કીધું છે પેલું કે કોઈ, પહેલામાં શું કીધું છે? કોઈ એક માસ દરમિયાન જાહેર ખાન, ઓલા છોકરાને લેને, નાના છોકરા એને કોઈ એક માસ દરમિયાન પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું હોય તેવા દિવસોની ટકાવારી મેળવો। એટલે કે આપણને કીધું છે કે કોઈ એક માસ દરમિયાન પેટ્રોલ પંપ પરથી દૈનિક વેચાણ 30,000 થી ઓછું થયું હોય તેવા દિવસોની ટકાવારી મેળવવાની કીધી છે। તો પહેલા આપણે શું કરશું? x ની કિંમતને શું કરશું? આપણે z માં કન્વર્ટ કરશું। પહેલા x બરાબરનું સમીકરણ શું થશે કે ઓછું કીધું છે તો x નાના છે 30,000, બરાબર। આ થઈ ગયું। હવે આપણે આને શું કરશું? z માં કન્વર્ટ કરશું। તો z બરાબર મૂકી દઈએ આપણે। તો z બરાબરનું સૂત્ર શું આવશે? x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા। તો આના બરાબર શું થશે? આપણને 30,000 માઇનસ 33,000 છેદમાં કેટલા લઈશું આપણે? 3,000। તો આનો આપણને જવાબ શું મળશે? આપણને વિદ્યાર્થી મિત્રો, તો 3,000 આવશે, માઇનસ 3,000 એટલે માઇનસ કેટલા મળશે? આપણને 1 મળશે ને। આપણે z ના સમીકરણમાં લખવું હોય તો શું થશે? z નાના છે બરાબર -1। ઓકે, હવે આના બરાબરનું સમીકરણ લખવું પડશે એ પહેલા આપણે શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે। તો આકૃતિ દોરશું આપણે।
હવે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો છો કે -1 કઈ બાજુ આવે? આ બાજુ. ગમે અહીંયા તમે દર્શાવી શકો છો. -1 આ બાજુ તમે દર્શાવશો તો ઓછું કીધું છે, ક્યાં સુધીનું કીધું એ આપણને ખબર નથી, એટલે ક્યાં સુધી જશે આ વસ્તુ? અનંત સુધી. સમજાણું? અનંત સુધી જશે તો તમારે આના બરાબરનું સમીકરણ બનાવવું હોય તો -અનંત થી લઈને ક્યાં સુધી આવશે? 0 સુધીનું પહેલા બનાવવાનું કે -અનંત નાના છે z નાના છે બરાબર 0. હવે અહીંથી અહીંયા સુધીનું શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. એટલે કે -1 નાના છે z નાના છે બરાબર 0. હવે આની વિદ્યાર્થી મિત્રો તમે પાછળ z ટેબલની અંદર આનું ટોટલ માપ કેટલું થાય? અહીંથી અહીંયા સુધીનું 0.5 હોય. અહીંથી અહીંયા સુધીનું માપ કેટલું હોય છે? 0.5. 0.5 માંથી માઇનસ, આપણે માઇનસ આપેલા, પહેલા એને આપણે પ્લસમાં ફેરવશું. જો કઈ રીતના, તો આ રીતના એને માઇનસને આપણે શેમાં ફેરવી શકીએ છીએ? પ્લસની અંદર ચેન્જ કરવા પડશે આપણને. તો 0 આગળ આવી જાય અને -1 છે એ પાછળ હોય જાય, એટલે કે +1 કરી નાખવાનો છે. જો 0 નાના છે z નાના છે 1. હવે અહીંયા આનું માપ કેટલું હોય? 0.5. આમાંથી 1 ની કિંમત પાછળ તમારે z ટેબલની અંદર જોવાની છે. તો આપણે બુકની અંદરથી જોશું કે z ટેબલની અંદર કે 1 ની કિંમત કેટલી આવે છે. તો 1 ની કિંમત આવે છે 0.3413. હવે તમે 0.5 માંથી 0.3413 બાદ કરો એટલે કેટલા આવે છે? 0.5 માંથી શું કરવું પડશે તમારે? 0.5 માઇનસ 0.3413 એટલે કેટલા મળશે આપણને? 1587 બરાબર. કેટલા મળશે? 0.1587. હવે એને શું કીધું હતું કે ઓછું હોય તો ટકાવારી મેળવો. તો ટકાવારી તે દિવસોની ટકાવારી મેળવો. તો ટકાવારી બરાબર આને ગુણ્યા કેટલા કરવાના? 0.1587 ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે આને ગુણ્યા તમે 100 કરશો એટલે કેટલા પડશે તમને? 15.87. આ હતો આપણો દાખલાનો જવાબ, પહેલા દાખલાનો જવાબ. ઓકે, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે નાનો દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ. હવે દાખલા નંબર 2 ની અંદર આપણને શું કીધું છે તો જોઈએ. તો શું કીધું છે? મે માસના કેટલાક દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 લીટર અને 35,000 લીટરની વચ્ચે હોઈ શકે. એટલે કે મે માસ દરમિયાન કેટલા દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 થી લઈને 35,000 ની વચ્ચે હોઈ શકે. તો પહેલા આપણે સમીકરણ લખશું x નું કે 32,000 નાના છે બરાબર x નાના છે બરાબર 35,000. ઓકે, હવે આપણે આને શું કરશું? z માં કન્વર્ટ કરશું. તો z બરાબર શું થશે? પહેલા કેટલા લેશું આપણે? x માઇનસ મ્યુ છેદમાં શું આવશે? સિગ્મા. તો સૂત્ર પ્રમાણે આપણે ચાલશું તો કેટલા આવશે? અહીંયા 32,000 થશે માઇનસ કેટલા લેશું આપણે? 33,000 અને છેદમાં 3,000. રેડી? પહેલાનો આપણને જવાબ મળશે 0.33 પણ કેવા? માઇનસ. હવે એવી જ રીતના આપણે 35,000 માઇનસ 33,000 છેદમાં 3,000. આનો જવાબ આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 67. હવે આપણે z બરાબરનું સમીકરણ લખી નાખીએ.
કે z બરાબર -0.33 નાના છે, z નાના છે 0.67. આના બરાબરનું જે સમીકરણ આવશે એ પહેલા આપણે આકૃતિ દોરવી પડે. તો આપણે અહીં આકૃતિ દોરશું. તો આકૃતિની અંદર તમે કઈ બાજુ દર્શાવશો એ જોવાનું રહેશે. હવે પહેલા -0.33 તો કઈ બાજુ આવી શકે? આ બાજુ. માઇનસ આપેલા છે તો માઇનસની બાજુ આવશે, અને અહીંયા આપણને કેવા આપેલા છે? પ્લસ આપેલા, તો આ બાજુ આપણે દર્શાવીએ 0.67. તો આ બાજુનું માપ બંને ભેગું થશે, જે આકૃતિ પ્રમાણે આપણને જોવા મળે છે. બરાબર. હવે તમારે સમીકરણ શું કરવાનું? -0.33 થી 0 સુધી બનાવવાનું. તો આનું સમીકરણ શું બનશે? પેલું -0.33 નાના છે, z નાના છે 0 વત્તા બંને બાજુ છે એટલે સરવાળો કરવાનો. શું થશે? 0 નાના છે ક્યાં સુધી? 0.67 સુધી. 0 નાના છે, z નાના છે બરાબર 0.67. ઓકે. હવે તમારે કઈ નહીં, આને પેલા પ્લસમાં ફેરવશું આપણે. તો પ્લસમાં ફેરવીએ તો શું થશે? 0 નાના છે, z નાના છે 0.33 પ્લસ 0 નાના છે, z નાના છે 0.67. હવે તમારે પાછળ શું કરવાનું છે? 0.67 અને 0.33 નું જે ટેબલની અંદર આપણે જોશું કે 0.33 નું કેટલું મળે છે? 0.1293 પ્લસ 0.67 નું આપણે જોશું. 0.67 નું આપણે જોશું તો કેટલું મળશે આપણને? 0.2486. તો આના બરાબરનો આપણને જવાબ 0.1293 પ્લસ 2486 એટલે કેટલા મળ્યા આપણને? 0.3779. ઓકે. હવે એને માંગ્યું હતું કે પેટ્રોલના મે માસ દરમિયાન. તો મે માસના દિવસો કેટલા હોય આપણે અહીંયા જોઈએ. મે માસનું કીધું છે, તો મે માસના દિવસોની સંખ્યા કેટલી હોય? 31 હોય. તો કુલ દિવસો કેટલા હોય? 31. એને તો આપણે શું કરવાનું છે? તો બરાબર શું થશે? 0.3779 ગુણ્યા કેટલા કરવાના? 31. એટલે જે આવી આપણને અપેક્ષિત મળી જશે કે ભાઈ 32 થી 35,000 વચ્ચેનું વેચાણ કેટલું થાય મે માસ દરમિયાન, તો આપણને મળી જશે. ગુણ્યા કેટલા કરશો તમે? 31. એટલે કેટલા મળશે? 12 દિવસ મળશે. ઓકે. 12 દિવસની અંદર મે માસ દરમિયાન 32,000 થી 35,000 લીટરનું વેચાણ થયું. દાખલા નંબર 52. હવે આપણે જોઈએ 53. ઓકે. પ્રશ્ન નંબર 53 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક એટલે કે મ્યુ બરાબર તમને આપી દીધા છે. કેટલા આપેલા છે? 400. અને વિચરણ આપી દીધું છે. વિચરણ એટલે શું થાય? સિગ્માનો સ્ક્વેર બરાબર કેટલા આપેલા છે આપણને? 900. તેથી આપણને સિગ્મા બરાબર કેટલા થશે? 30. ચોથો દશાંશક અને નવમો શતાંશક શોધી તેનું અર્થઘટન કરો. ચોથો દશાંશક એટલે શું થાય? D4. અને નવમો શતાંશક તો એનો મિનિંગ શું થાય? P9. આ બંને આપણને મેળવવાનું કીધું છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો દશાંશક એનો મિનિંગ શું થાય? તો આપણે સમીકરણ લખીએ x બરાબરનું. તો શું થશે? x નાના છે બરાબર D4 અને એના બરાબર ચોથો દશાંશક એટલે 40% થાય. D1 એટલે 10%, D2 એટલે 20% અને D3 એટલે કેટલા થાય? 30%. અહીંયા કયો આપેલો? D4. એનો મિનિંગ શું થયું? 40%. તો 40% આપેલું છે, તો 40 ભાગ્યા તમે કેટલા કરશો? 100. એટલે કેટલા મળે આપણને? 0.4.
હવે આપણે z માં કન્વર્ટ કરવા માટેનું સૂત્ર કે z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. હવે x એટલે આપણે શું લેવાના? d4 લેવાના, બરાબર. તો d4 માઇનસ મ્યુ એટલે 400 અને એને ભાગ્યા કેટલા કરવાના આપણે? 30. ઓકે. હવે d4 ની કિંમત, આને z1 કહીશું આપણે. d4 ની કિંમત આપણને આપેલી નથી, તો એ આપણે મેળવવાની છે, એટલે કે x ની કિંમત મેળવવાની છે ટૂંકમાં. તો અહીંયા આપણે આને z બરાબરનું સમીકરણ લખવું હોય, કારણ કે આના બરાબર આપણને કેટલા મળે છે? 0.4. ક્ષેત્રફળ આપી દીધું છે આપણને કે z નાના છે z1 બરાબર શું થશે? હવે આના બરાબરનું તમારે શું લખવાનું છે? સૂત્ર લખવાનું છે. આના બરાબર તો તમને આપી દીધા છે, કેટલા થશે? z નાના છે 0.4. હવે આના બરાબરનું સૂત્ર લખવા માટે પહેલા તમારે શું કરવું પડશે? એને આકૃતિમાં દર્શાવશું આપણે. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ જેથી કરીને તમને ખબર પડે. હવે અહીંયા આપણને 0.4, અહીંયા આપણને શું કીધું? ઓછા. હંમેશા ઓછી જ કિંમત હોય, તો ઓછા આપણને કઈ બાજુ દર્શાવશું આપણે? અહીંયા ટોટલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 0.5. તો અહીંયા આપણને 0.4 મળી જાય. અહીંયા લખી નાખશું z1. આ બધું માપ આવશે આ બાજુ. ક્યાં સુધી આવશે? અનંત સુધી. રેડી? તો હવે તમારે સમીકરણ બનાવવું હોય તો માઇનસ અનંત થી લઈને ક્યાં સુધી બનાવવાનું? પહેલા 0 સુધી, એટલે કે માઇનસ અનંત નાના છે z નાના છે 0. એમાંથી z1 થી 0 સુધીની કિંમત શું કરી નાખવાની? બાદ કરી નાખવાની. એટલે કે z1 નાના છે z નાના છે બરાબર 0. ઓકે. આની કિંમત તમને ખબર છે, આની કિંમત ખબર છે. આની કિંમત કેટલી છે આપેલી આપણને? 0.4. ટોટલ ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? આનું જે 0.4, જો આમાં કેટલું છે? 0.4. ઓકે. તો કેટલું મળ્યું છે આપણને? 0.4 બરાબર. આનું કિંમત આપણને કેટલી મળશે? 0.5. એટલે કે અહીંથી અહીંયા સુધીનું માપ કેટલું હોય? ટોટલ આખું 0.5 હોય અહીંથી અહીંયા સુધીનું. હવે આ આપણે મેળવવાનું છે, જે આપેલું નથી. z1 નાના છે z નાના છે બરાબર 0. હવે આ બાજુ આવે, બરાબર, અને આ 0.4 ઓલી બાજુ જાય, એટલે શું થશે? z1 નાના છે z નાના છે 0 બરાબર 0.5 માઇનસ 0.4. તો 0.4, 5 માંથી 0.4 બાદ કરશું એટલે આપણને શું મળશે? 0.1. એટલે કે 1000 ની જે નજીક આવતી એની કિંમત આપણને z1 બરાબર થશે. નો ખબર પડે ને તો અહીંયા મીંડા લગાડે, કારણ કે પાછળ આપણને ક્ષેત્રફળ કેટલા આંકડામાં આપેલું છે? 4 આંકડામાં. તો એનું જોવાનું, 0 જે 1000 ની નજીક આવતી કિંમત જોવાનું હોય, ઉલટું જોવાનું કે આની અંદર 1000 ની નજીક આવતી એવી કિંમત કઈ છે? તો 0.25 અને 0.26. એટલે કે 0.25 વત્તા 0.26 ભાગ્યા કેટલા કરવાના? 2. તો 0.25 વત્તા 0.26 ભાગ્યા કેટલા કરશું? 2. એટલે કેટલા મળશે? 255. તો z1 બરાબર કેટલા મળશે આપણને? પણ એ કેવી મળશે? માઇનસ, કારણ કે માઇનસ ની સાઈડ છે. માઇનસ 0.255. ઓકે. હવે તમારે શું કરવાનું છે? આની અંદર એક કિંમત મૂકી દેવાની z1 ની જગ્યાએ. તો જો આપણને મળી જશે કે z1 બરાબર d4 માઇનસ 400 છેદમાં 300. હવે z1 ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? માઇનસ 0.55 બરાબર કેટલા થશે? હવે d4 ની જગ્યાએ એમને એમ રાખો, 400 છેદમાં 300, સોરી 30 આની સાથે ગુણાઈ જાય, ગુણ્યા 30 એટલે 7.65 માઇનસ 7.65 બરાબર d4 માઇનસ 400. હવે આ 400 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો d4 બરાબર કેટલા મળશે આપણને? 400 માઇનસ કેટલા કરવા પડશે આપણે? 700 કરવા 7.65 એટલે કેટલા મળશે આપણને? વત્તા 400 એટલે કેટલા મળશે? 392.35. કેટલો મળશે? d4 બરાબર 392.35. 392.35 આ આપણો
પહેલાનો જવાબ મળી ગયો છે. હવે આપણે શું મેળવશું? P9. આ જ રીતના મેળવવાના છે. ઓકે, તો હવે જોઈએ. હવે આનો આપણે શું મેળવશું? P9. તો z બરાબરનું સમીકરણ શું થશે? સોરી, x બરાબરનું સમીકરણ શું થશે કે p કૌંસની અંદર શું આવશે? x નાના છે બરાબર 90 અને આના બરાબરનું શું થશે? આપણે 0.9 એટલે 90% થયું એટલે કે 0.9 થશે. હવે આપણે શું કરશું? z માં કન્વર્ટ કરશું. તો z બરાબર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. તો આના બરાબર આપણે શું કહીશું કે અહીંયા લઈશું આપણે P9. અહીંયા P9 આવશે. સોરી, P9 અહીંયા આપણે કેટલા લઈશું? હવે મ્યુ એટલે 400 છેદમાં 30. તો હવે z બરાબરનું સમીકરણ શું થશે? z નાના છે z1 આના બરાબર. તો એને પહેલા આપણે આકૃતિમાં દર્શાવી દઈએ. હવે 0.9 થી ઓછા એટલે 0.9 આ બાજુ, કારણ કે ટોટલ માપ 0.1 હોય અને અહીંયા આપણને કેટલું આપેલું? 0.9 ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે z1 એટલે દર્શાવીએ z1 ની કિંમત. તો આ બધું માપ આવશે. આ બાજુનું, પહેલી બાજુનું 2 આવશે. ક્યાં સુધી? હવે શું કરશું? પહેલા અહીંથી અહીંયા સુધીનું, અહીંથી અહીંયા સુધીનું, એટલે શું આવશે? માઇનસ અનંત નાના છે બરાબર નહીં આવે z નાના છે 0 પ્લસ 0 નાના છે z નાના છે z1. રેડી? હવે આનું માપ આપણને મળી ગયું છે 0.9 બરાબર આનું કેટલું? 0.5 વત્તા 0 નાના છે z નાના છે z1. રેડી? હવે આ ઓલી બાજુ, આ બાજુ આવે એટલે શું થશે? 0 નાના છે z નાના છે z1 એટલે કેટલા મળશે આપણને? 0.9 માંથી 0.5 શું કરવાના? બાદ કરવાના. એટલે કેટલી મળશે આપણને? 0.4. તો 4000 ની નજીક આવતી હોય કિંમત આપણે z 4000 ની નજીક આવતી હોય z1 ની કિંમત કેવી મળે છે આપણને? 4000 ની નજીક આવતી હોય એવી તો 1.28 અને 1.29. 1.28 વત્તા 1.29 ભાગ્યા કેટલા કરવાના? 2. એટલે z1 બરાબર કેટલા મળશે આપણને? જો 1.28 વત્તા 1.29 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને? 1.285. પણ કેવા આવશે? માઇનસ. સોરી, પ્લસ આવશે. પ્લસ જ આવશે, કારણ કે z1 કઈ બાજુ દર્શાવેલા છે? આ બાજુ. હવે આપણે કિંમત મૂકી દઈશું આની. z1 બરાબરનું જે સમીકરણ લખ્યું હતું આને z1 કહીશું આપણે. તો z1 બરાબર P90 માઇનસ 400 છેદમાં 30. હવે આની જગ્યાએ કેટલા મૂકશું? માઇનસ 1.285 બરાબર શું કરશું? અહીંયા P90 માઇનસ 400 છેદમાં 30. આ માઇનસ નહીં આવે, સોરી. હવે આનો આની સાથે ગુણાકાર કરો એટલે કે એને ગુણ્યા 30 કરીએ આપણે. 1.285 ને ગુણ્યા 30 એટલે 38.55. એટલે 38.55 બરાબર P90 માઇનસ 400. હવે આ બાજુ આવે એટલે કેવા થાય? પ્લસ થાય. તો P90 બરાબર શું મળશે આપણને? 400 વત્તા 38.55. તો એ બંનેનો સરવાળો કરશું એટલે કેટલા મળશે? 338.55. P9 બરાબર કેટલા મળશે? 438.55. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ હતો આપણો દાખલા નંબર 53. હવે દાખલા ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 54 ઉપર ચર્ચા કરશું. પ્રશ્ન નંબર 54 એની અંદર આપણને કીધું છે કે લીમ x ની કિંમત 3 ની નજીક અને x નો સ્ક્વેર માઇનસ 2x વત્તા માઇનસ 3 છેદમાં x નો સ્ક્વેર માઇનસ 5x વત્તા
6 ની કિંમત શોધો. તો આપણે જોઈએ, પહેલા તો આપણે ચેક કરવાનું કે 3 લઈને જો આની કિંમત જવાબ 0 આવતો હોય તો આપણે છેદ અને અંશની રીતે દાખલો ગણવાનો. પહેલા ચેક કરવાનું કે 3 ની 2 ઘાત કરીએ એટલે 9, પછી 6 એટલે કે ઉપર 0 થઈ જશે, બરાબર, એટલે કે -9 થશે અને આમાંથી 9 માંથી 9 જાય એટલે 0 આવશે. એટલે આપણે હવે શું કરશું, પહેલા અંશ લઈશું આપણે. અંશ બરાબર x² - 2x - 3. હવે ગુણાકાર કેટલો થવો જોઈએ? 3 થવો જોઈએ. માઇનસ કરતા કેટલા આવવા જોઈએ? -2. તો 3 એકા 3, 3 માંથી 1 જાય એટલે 2. તો અહીંયા શું આવશે? x² - 3x વત્તા x - 3. ઓકે, આમાંથી આ બાદ કરશું એટલે 3x માંથી 1x બાદ જાય એટલે આપણને કેટલા મળશે? -2x. ઓકે, હવે આ બે માંથી કોમન કાઢવાના અને આ બે માંથી, એટલે કે આ બે માંથી સામાન્ય અને આ બે માંથી સામાન્ય લેવાના છે. તો આ બે માંથી સામાન્ય શું નીકળે? x અને x - 3. આમાંથી શું છે? સામાન્ય નીકળશે 1. તો અહીંયા શું આવશે? x - 3. હવે એક જવાબ મળશે આપણને x વત્તા 1 અને બીજો જવાબ x - 3. આ આપણને અંશ બરાબર મળે છે. હવે આપણે જોશું છેદ બરાબર. તો હવે આપણે છેદ બરાબર જોશું. તો છેદનું શું મળશે આપણને? એનું આપેલું છે x - 5x વત્તા 6. ગુણાકાર 6 થવો જોઈએ અને પ્લસ કેટલા આવવા જોઈએ? 5. સરવાળો કેટલો થવો જોઈએ? 5. તો 3 દુને 6. તો શું થશે? x² - 3x - 2x વત્તા 6. તો શું થશે? ઓછે ઓછે શું થઈ જશે? વત્તા, અને બંનેનો સરવાળો કરશો એટલે માઇનસ કેવો આવશે? 5x. હવે આ બે માંથી સામાન્ય અને આ બે માંથી સામાન્ય, તો આ બે માંથી સામાન્ય શું નીકળે છે? x નીકળશે અને એમાંથી આપણને x - શું મળશે? 3. આ બે માંથી સામાન્ય શું નીકળે? આપણે -2 કાઢશું સામાન્ય, તો શું મળશે? અહીંયા x વત્તા 3. ઓકે, તો શું આવશે જવાબ? x - 2 અને અહીંયા પ્લસ જ આવશે. ઓકે, x - 3. જો આનો ગુણાકાર કરો એટલે આ પદ આવી જવું જોઈએ, તો આપણા સામાન્ય સાચા. હવે આ મળી ગયા આપણને છેદ બરાબર. હવે આપણે અંશ અને છેદનું બંનેનું કરશું. તો અહીંયા આપણે લખી શકીએ કે લિમ x ની કિંમત 3 ની નજીક. હવે એમાં પહેલા અંશ બરાબર શું મળ્યું છે આપણને? x વત્તા 1 અને બીજું x - 3 છેદમાં x - 2 અને x 3. આ બંને શું થશે? ઉડી જશે. તો x વત્તા 1 છેદમાં x - 2. હવે તમારે વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ કેટલા મૂકવાના રહેશે? x ની જગ્યાએ 3 મૂકવાના. એટલે શું આવશે અહીંયા? 3 વત્તા 1 છેદમાં 3 - 2 બરાબર આપણને જવાબ શું મળશે? 4/1. એટલે કે આપણો જવાબ આવશે 4. આના બરાબરનો જવાબ શું આવશે? લિમ x ની કિંમત 3 ની નજીક બરાબર કેટલા મળશે આપણને? 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણો દાખલા નંબર 54. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ છેલ્લો દાખલો વિભાગ E નો, પ્રશ્ન નંબર 55. હવે આપણે પ્રશ્ન નંબર 55 ઉપર ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 55. તો પ્રશ્ન નંબર 55 ની અંદર કીધું છે કે એક રમકડાની કિંમત કેટલા રૂપિયા આપેલી છે? 20 રૂપિયાની કિંમતે વેચાય છે. એટલે કે એક રમકડું કેટલા રૂપિયાની કિંમતે વેચાય છે? 20 રૂપિયા. હવે આવા કેટલા રમકડા બનાવવાનો કુલ ખર્ચ? C બરાબર, અહીંયા C બરાબર આપી દીધું છે 1000 વત્તા 16.5x વત્તા પ્લસ 0.001 નો સ્ક્વેર. ઓકે, તો કેટલા રમકડા બનાવવાની મહત્તમ નફો થશે? તો મહત્તમ નફો મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા કીધું છે? તો P બરાબર આપણને કેટલા રમકડા એટલે શું થશે? 20x થશે, બરાબર. હવે આપણે નફો મેળવવાનો હોય તો આવકમાંથી આપણે શું કરીએ છીએ? ખર્ચા શું કરીએ છીએ? બાદ, એટલે આપણને P મળે.
પી મીન્સ શું થાય? નફો. અને આ પ્રાઇઝ, આ કિંમત છે. શું આપેલું છે? કિંમત. તમે તો નફાને પી વડે દર્શાવવામાં, તો એમાંથી આર એટલે શું થાય? આમદની. એમાંથી શું બાદ કરવાનો છે? સી એટલે શું થાય? ખર્ચ. તો આપણે એક રમકડું કેટલા રૂપિયા વેચાય છે? 20 રૂપિયામાં. હવે કેટલા વેચાય આપણને ખબર નથી, એટલે કે 20 ગુણ્યા શું કરવાના? x. એટલે અહીંયા શું લખશો તમે? 20x માઇનસ શું કરશો? 1000 વત્તા શું કરશો? 16.5x પ્લસ 0.001x. ઓકે, હવે તમે શું કરશો? આ માઇનસની નિશાની આગળ છે, ગુણાકારમાં છે, એટલે બધી નિશાની શું થઈ જશે? ચેન્જ. એટલે શું આવશે અહીંયા? નફાના વિધેય બરાબર 20x માઇનસ 1000 માઇનસ 16.5x માઇનસ 0.001x નો સ્ક્વેર. ઓકે, આ મળી ગયું. હવે આપણે મેળવશું ડીપી ના છેદમાં ડીએક્સ. આ છે આપણે મહત્તમ નફો મેળવવા માટેનું પહેલી શરત. તો પહેલી શરત આપણે જોઈએ તો શું થશે? અહીંયા કેટલો જવાબ આવશે? 20 માઇનસ શું આવશે? 16.5 અને આનો આની સાથે ગુણાકાર, આગળ ગુણાકાર થાય એટલે શું આવશે? માઇનસ 0.002x. ઓકે, હવે આના બરાબર આપણે કેટલા મૂકવાની? પહેલી શરત શું કીધું? આના બરાબર કેટલા લેવાના? 0. એટલે શું થશે? 16.5 માઇનસ 0.02x. હવે આ પદ આ બાજુ આવતું રહે એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે શું થશે આપણને? 0.002x. અને 20 માંથી આપણે કેટલા બાદ કરશું? 16.5. તો 20 માઇનસ 16.5 એટલે કેટલા મળશે આપણને? 3.5. અહીં લખી શકીએ 3.5. હવે આ 0.002 ક્યાં વહી જાય? 3.5 ના છેદમાં. એટલે x બરાબર કેટલા મળશે? 3.5 ભાગ્યા કેટલા કરવાના? 0.002. તો એને ભાગ્યા આપણે 0.002 કરશું એટલે આપણને કેટલા મળશે? x બરાબર આપણને મળશે 1750. આ આપણને મળી ગઈ x બરાબરની કિંમત. x બરાબરની કિંમત મળી ગઈ આપણને. તો હવે આપણે એને બીજી જે શરત છે, આ પહેલી શરત હતી કે x બરાબર આપણે ડીપી ના છેદમાં dx બરાબર કેટલા લેવાના? 0. હવે આપણે શું મેળવશું? બીજી શરત, દ્વિતીય વિકલન. અહીંયા આપણે દ્વિતીય વિકલન મેળવશું. એના માટેનું સૂત્ર શું છે? d નો સ્ક્વેર ગુણ્યા શું આવશે? અહીંયા dp છેદમાં dx નો સ્ક્વેર બરાબર. આનું આપણે શું કરશું? દ્વિતીય વિકલન મેળવશું. એટલે શું જવાબ આવશે? માઇનસ 0.02. એનો મીનિંગ આની કિંમત કેવી છે? 0 કરતા કેવી છે? નાની છે. બરાબર. જે નો અહીંયા ખબર પડે તો અહીંયા લખી શકો છો કે બરાબર માઇનસ 0.02 નાના છે 0. તો એનો મીનિંગ બીજી શરતોનું સમાધાન થાય છે. કારણ કે મહત્તમ નફા માટે બીજી શરત શું હતી? કે પણ જે પણ જવાબ આવે એ 0 કરતા કેવી હોવી જોઈએ? દ્વિતીય વિકલન મેળવતા 0 કરતા નાની. માઇનસમાં જવાબ છે તો બીજી શરતોનું સમાધાન થાય છે. હવે આપણને એને એમ કીધું હતું શું? કેટલા રમકડા બનાવવાથી મહત્તમ નફો થશે? તો લખવાનું અહીંયા x બરાબર 1750 મળ્યા. એ આપણે રમકડાની સંખ્યા છે. તો 1750 રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય. એટલે કે તમારે કેટલા રમકડા બનાવવા પડશે? 1750 રમકડા બનાવવાથી મહત્તમ નફો થશે. ઓકે, આ તો આપણે દાખલા નંબર 55. જો આની અંદર તમને ખબર ન પડી વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ ની અંદર તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને જો તમને કોઈ ચેપ્ટરની અંદર પ્રોબ્લેમ હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી કરીને એ આપણે ચેપ્ટર વિશે વિડીયો બનાવીને તમને પ્રોવાઈડ કરી શકું. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આગળ શેર કરજો, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં પૂછાવા જેવા પ્રશ્ન એમને પણ મળી શકે તમારા મિત્રોને. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.